રીતે ભોળા ગામડાના લોકોને એમને ખબર પણ ન હોય કે એમના શરીર સાથે શું થવાનું છે અને એમની આરોગ્ય સાથે એમના શરીર સાથે મજાક કરી દેવાય છે, એમના ભવિષ્ય સાથે ગંભીર રમત રમાય છે। અને મહેસાણાથી જે નસબંધી કાંડ સામે આવ્યું એમાં એક યુવકને ખબર પણ નહોતી કે એને હોસ્પિટલ શા માટે લઈ જવામાં આવી રહ્યો છે। એણે અંગૂઠો મારી દીધો અને એની સાથે ઓપરેશન કરી દેવામાં આવ્યું, નસબંધી ઓપરેશન કરી દેવાયું। પણ હવે જ્યારે સામે આવી રહ્યું છે કે આરોગ્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવે છે, 300 ટાર્ગેટ આપવામાં આવે છે નસબંધી ઓપરેશન માટેના અને રૂપિયા આપવામાં આવે છે અને એના માટે આવા લોકોને, આવા ભોળા ભાળા લોકોને નિશાન બનાવવામાં આવે છે। फोन में लई गया खबर ना रही कि आखा જોઈને કે જોમફળીઓ ને ચીકુડીઓ ને એવું હોય કે વ્યાયામ આપ જવાનું હોય તે પછી જઈને યાર મને ઠેકાણ ના રીતે ગાડી હું કરી દીધી। પછી હું કર્યું? પછી કે મને કોઈ ખ્યાલ જ ના રહી। ક્યાં લઈ ગયા હતા એવું કોઈ ખબર હે? ના એવું કોઈ ને અડાર ચિલકોર ખાલી આવીને ઉતર્યો ને બીજા દાર ફોન આવીને તને કુટુંબ નિયોજન ઓપરેશન કરાયું, તને કોઈ ડોક્ટરે સમજાવ્યો તો? ના કશી તે સહી કરી હતી? સહી તો અંગૂઠો મારે થાય। શું તકલીફ થાય હવે? દુખાય બહુ યાર, રવાતું નહીં। અને કેટલા પૈસા આપ્યા હતા પછી તને? અહીં તો 2000 આલે તો એમાં ફેમો જે કરાવનારો ફેમો જ છે। 12 રૂપિયા લઈ ગયા પછી બીજા મને આલે હતા। તાર હંગાત કેટલા છોકરાનું ઓપરેશન કરાવ્યું? બીજા તો 4-5 જણા આમ યાદ રહ્યું, પછી યાદ ના રહ્યું। અત્યારે NSV નું પખવાડું ચાલ્યું હતું, ગયા અઠવાડિયે જ પત્યું છે। એટલે એના અંડર NSV ના ઓપરેશન દરેક CHC માં કેમ્પ તરીકે થતા હોય છે। એટલે એમાં શું કહેવાય, MHPW જે વર્કર હોય એ લોકો પેશન્ટ લઈને આવે અને અમારો રોલ એ હોય કે અમારે ઓટી પ્રોવાઈડ કરવાનું હોય એમને, અમારું જે કેમ્પસમાં ઓટી હોય એ, અને સર્જન બી ઉપરથી જિલ્લા પરિષદમાંથી જ ડિસાઇડ થઈને જ આવે કે કયા સર્જન કરવાના છે। એટલે અમારો રોલ તો ખાલી એમને ઓટી પ્રોવાઈડ કરવાનો જ હોય છે। બાકી MHPW જે વર્કર્સ હોય છે એ બધા પેશન્ટને લઈને આવે છે કાઉન્સિલ કરીને ને એવી રીતે। એટલે અમારો રોલ તો આટલો જ હોય છે। ઇન્ફોર્મેશન આપો છો એ અમને અત્યારે જ ખબર પડી છે, એટલે એ બી એક ઇન્ક્વાયરીનો ઇસ્યુ છે કે ભાઈ આગળ આવું થયું છે, ઇસ્યુ આવ્યો છે તો આગળ આવું ના થાય અને આ કઈ રીતે થયું છે એ બી આપણે ઇન્ક્વાયરી કરીને